બહુ મોટી ભરતીના નામે 5000ની મોટી ભરતી આપી ને સ્પેશિયલ ભરતી જે આપી એના નામે તો ફક્ત વિશ્વાસઘાત થયો હોય એવું જ લાગી રહ્યું છે। કારણ કે કચ્છને તો માત્ર ને માત્ર 1100 શિક્ષકો જ પ્રાપ્ત થયા છે અને બીજા શિક્ષકોની તો ઘટ જ છે અને સામે બીજા શિક્ષકો તો બદલીનો ઓર્ડર લઈને બેઠા છે। જ્યારે આ શિક્ષકો આવશે ત્યારે બીજા શિક્ષકો તો પોતાનો ઓર્ડર લઈને બીજી જગ્યાએ જતા રહેશે, માટે કચ્છ ફરીથી ખાલી થઈ જશે। તો કચ્છના બાળકોનું શિક્ષણનું ભવિષ્ય બગડશે। દિવસે આ ભવિષ્ય ન બગડે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને અમે આંદોલનના માર્ગે અમે આગળ વધશું। શિક્ષકોની ભરતીની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી, એની અંદર કઈ સ્પેશિયલ નથી, માત્ર નિમણૂક ત્યાં નિવૃત્તિ અને 1 થી 5ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, જેની અંદર 2500ની જગ્યા હતી, માત્ર 1100 શિક્ષકોની પસંદગી થઈ છે। એ સ્થળ ઉપર પહોંચતા 800 શિક્ષકો રહેશે અને 1100 એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમ હાથમાં લઈને બેઠા છે। તો પેલાની જે ઘટ છે એ ઘટમાં વધારો થશે। બીજી વાત, 6 થી 8ની ભરતી પ્રક્રિયાનો કોઈ અત્તો પત્તો નથી અત્યાર સુધી।